ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે T20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચનું શેડ્યુલ જાહેર કર્યું છે. આગામી મહિને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા આગામી 1 જૂને અમેરિકામાં બાંગ્લાદેશ સામે માત્ર એક જ વોર્મ અપ મેચ રમશે. ત્યારે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી 20 ટીમમાંથી માત્ર 17 ટીમ જ વોર્મ અપ મેચમાં ભાગ લેશે, જ્યારે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વોર્મઅપ મેચ રમશે નહીં. 16 વોર્મઅપ મેચ 27 મેથી 1 જૂન વચ્ચે ત્રિનિદાદ અને ટોબેગો, USA અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. તો પ્રેક્ટિસ મેચ 20 ઓવરની હશે અને તેને આંતરરાષ્ટ્રીય T20નો દરજ્જો મળશે નહીં, કે જેના કારણે ટીમમાં સામેલ તમામ 15 ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકશે. ટીમ ઇન્ડિયા 2 મેચમાં વર્લ્ડ કપ માટે રવાના થશે. ટીમના પ્રસ્થાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાની પ્રથમ બેચ 21 મેના રોજ પ્રથમ IPL લીગ સ્ટેજની સમાપ્તિ પછી તરત જ ન્યૂયોર્ક જવા રવાના થવાની હતી, પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે ટીમ 25 અને 26 મેના રોજ 2 બેચમાં રવાના થશે. 26 મેના રોજ IPL ફાઇનલમાં ભાગ લેનાર ખેલાડીઓ પછીની તારીખે રવાના થશે. ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ આગામી 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.